श्री सदगुरु कबीर साहेब की, सतनाम साहेब साहेब बन गई। हर हर बोले जीवन में सत्संग बहुत महत्वनो है। जीवन अंदर सत्संग अंदर जो लाभ मळे बीजा कोई मळतो नहीं। पण सदना पासे जवाथी केटलो फायदो थाय छे ए आपणे जाणीए। तो नारद ऋषि आम तो संत था, एमना मन में एक विचार आव्यो कि भाई सदना जोड़े जवाथी शुं फायदो थाय। तो नक्की कर तो एमने विचार करे कि भाई विष्णु भगवान पासे जवा दे। एमने विष्णु भगवान पासे गया। विष्णु भगवान ने पूछ्યું कि भाई सदना पासे कोई जाए तो शू फायदो थाय एमनी दृष्टिमांथी। तो विष्णु भगवान कहता है मृत्युलोक में जाओ। मृत्युलोक ने अंदर अत्यारे मृत्युलोक ने अंदर अत्यारे कचरो से अंदर कीड़ो पड़ो छे। ये अमृत जन्म थयो छे एनो ए तपास करो ये तमने कहे छे। ते नारदजी त्यो कीड़ा पासे गया। जोयुं कचरा पासे जाए कीड़ाना जे नजर पड़ी दृष्टि नारदजी बंनेनी पेला कीड़ाना राम रमी गया। आ तो क्या आ तो मृत्यु पाम्यो। नारदजी पासा विष्णु नारायण भाई आया ने बात करी भाई आ तो आવું આવું થયું અને તો મૃત્યુ પામ્યો છું। તો કે ભાઈ હવે તમે જો બાજુની અંદર એક ઝાડ છે તો એના ઉપર એક પોપટ છે અને એ પોપટના તે આજે બચ્ચાનો જન્મ થયો છે અત્યારે એના મોલો એ તમને કહે છે આ વાત। પાછા નારદજી ત્યાંથી પોપટના જોડે આવ્યા, ઝાડને ચાયા, પોપટના બચ્ચાને પૂછે ભાઈ सदना दृष्टि में सदना नजीक जवाथी शू फायदो थाय। એટલે એ પણ તરત શ્વાસ છોડી દીધા અને મૃત્યુ પામ્યો। ત્યાંથી નારદજી પાછા વિષ્ણુ ભગવાન જોડે આવ્યા। વિષ્ણુ ભગવાન જોડે આવીને વાત કરી કે ભાઈ આવું આવું થયું। વિષ્ણુ ભગવાન કે ફરી પાછા થઈ જાઓ મૃત્યુલોકમાં। तो एक गाड़े अमृत बच्चा जन्म आप नारदजी तो पासा ज्या मृत्युलोक में आया और गाय ने जोई तो खरेखर जन्म थो। तो गाय ने कि आ वखत तो हंता पूछव ने का तो उपाधि थी कोई जोई जैसे ने मारसे एटले हंता ज्याने जोयो तो जईने गाय जलने पूछ्यो। बच्चानो तरतनो जन्म थયેલો હતો એને પૂછે કે ભાઈ સદના દ્રષ્ટિ પડવાથી શું ફાયદો થાય, નજીક જવા શું ફાયદો થાય। એટલે તરત જ એને શ્વાસ છોડી દીધો અને પેલો જે હંતાઈને જોઈ રહ્યો હતો તબેલાવાળો એ એના પાછળ દોર્યો અને નારદજી પાછા એ નીકળી ગયા અને પાછા વિષ્ણુ ભગવાન જોડે આવ્યા। વિષ્ણુ ભગવાન જોડે આવીને કીધું ભાઈ આવું આવું થયું। વિષ્ણુ ભગવાન કે હવે हवाई हवाई के એટલે કે હવે મારે શું જવું નથી તમે જ કહો। ના કે એક વાર ટ્રાય કરો। એટલે કે જાતા તો રાજાના થયો અને રાજાના ત્યાં અમૃત પુત્રનો જન્મ થયો છે એને તો મલને પૂછી જો કે સદના જોડે જવાથી શું ફાયદો। એટલે કે સદના જોડે જવાથી મારે જવું નથી। ના કે જા તું આ વખત અને ના કે તો યાર હું કે પકડાઈ જાઉં તો મને સૂર્ય ચડાવ। ના કે કોઈ નહીં થાય તું જા। પાછા નારદજી તો મૃત્યુલોકમાં આવ્યા। આવી અને વાત કરી કે ભાઈ રાજા તો દીકરો થયેલો તો તપાસ કરી રાજાને મળ્યા। રાજાએ નારદજીને તો આવકાર આપ્યો, બેહાડ્યા અને છોકરા જોડે વાત કરી ભાઈ સદની દ્રષ્ટિ પડવાથી અથવા સદના જોડે જવાથી શું ફાયદો। એટલે કહેતા એમાં ના ઓળખ્યો છોકરો કે ખસખસાટ હસવા મળ્યો કે કેમ। એટલે કે તમે પહેલાં આવ્યા ત્યારે હું કીડો હતો અને કીડામાંથી તમે આવેલા મારો દેહ છૂટી ગયો। એમાંથી મારો પોપટને અવધિમાં દેહ મળ્યો એ પણ છૂટી ગયો।
ત્યાંથી ઉત્તમમાં મને ગાય માતાના કુકમાં જન્મ મળ્યો, એ પણ છૂટી ગયો. અને ત્યાંથી હું અત્યારે અમરલોકમાં આવીને રાજાના ત્યાં જન્મ લીધો છે. એટલે હવે તો ઓળખ્યા ને. પછી નારજી કે ઓહો હો તો એક દ્રષ્ટિ પડવાથી આટલો બધો ફાયદો. પાછા વિષ્ણુ ભગવાનને જઈને મળ્યા, એ વાત કરી કે આવું થાય. હવે મને ખબર પડી ગઈ કે ભાઈ ખરેખર સંતના જોડે જવાથી, ગુરુના ચરણો જવાથી અથવા સંતની દ્રષ્ટિ પડવાથી, ઘેર પગલો પડવાથી કેટલો ફાયદો થાય છે. તો સંતના સમાગમમાં જવાથી આટલો મોટો ફાયદો થતો હોય તો પછી સંતના ઘરે ખરેખર જવું જોઈએ. સંતના જોડે જો સત્સંગ ચાલતો હોય ત્યાં પણ જવું જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ કે સતનામ સાહેબ કે સતનામ સાહેબ.